जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाईनी। तो આપણે આજ જવાનું है મીટઅપમાં। जय माताजी, जय द्वारकाधीश, राम राम ने सीताराम। तो मैडम किरण जे આપણે आज છે મીટઅપ ને મીટઅપ આજ નાથે આતે ગળુઈ। तो हालो ना जाइए અને તમને નાનો માહોલ બતાવીએ। તથા બહેનો, ત્યારબાદ આપણા મેયર અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એટલી બધી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કે સંસ્થાઓનું નામ લેવા બેસીએ તો બપોર થઈ જાય ખરેખર, પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે। સાથે સાથે લીરબાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા, નથરાજ સેવા સમિતિ વતી નાગાભાઈ મોઢવાડિયા, બધા જ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ અને ઉમંગ વધારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભણીલો અહીં આવી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે। એટલી બધી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કે સંસ્થાઓનું નામ લેવા બેસીએ તો બપોર થઈ જાય ખરેખર, પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે। સાથે સાથે લીરબાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા, બધા જ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ नथराज सोशल मीडिया कार्यक्रम अंदर उपस्थित अपना विस्तार अग्रणी मोरबी मेरणभाई, अमारे लीरबाई माँ सेवा समिति और नाथा भगत सेवा समिति में नागाभाई, परबतभाई, हमीरभाई, अकमभाई, केशुभाई, भरतभाई और उपस्थित सौ यूट्यूबर भाईओ और बहनों, अपने यहाँ एक संत और सुरवीर ने जे अंतिम श्वास लीधा એ ભૂમિની અંદર આપણે બધા ભેગા જે થયા છીએ। અને જેમ અમીરભાઈએ કીધું કે આઝાદી પહેલાંનો જે જમાનો હતો રાજાશાહીની અંદર, ત્યારે મારે એની તલવાર હતી અને ન્યાય તમારે લેવો હોય તો હથિયાર ઉપાડવા પડતા હતા। પણ મહાત્મા ગાંધીની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે લડ્યા। 1947 અંદર આ દેશ આઝાદ થયો અને એ આઝાદી પછી લોકશાહી આપણે આવી અને લોકશાહીની અંદર આપણે ન્યાય મેળવવા માટે છે હવે હથિયાર ઉપાડવા પડતા નથી। આપણું બંધારણ અને આપણો કાયદો એટલો મજબૂત છે અત્યારે કે આ દેશની અંદર મોટી સંખ્યામાં યુટ્યુબરો છે, એમાં કેટલા બધા યુટ્યુબરો જેવા છે કે જે હંમેશા સત્ય અને અન્યાય સામે ખૂબ સારો મેસેજ આપે છે અને લોકોને કાયમી જાગૃત કરવાનું કામ કરે છે। તમારો અધિકાર શું છે, તમારે ન્યાયપૂર્ણ રીતે કઈ રીતે વર્તવું જોઈએ, અન્યાય સામે કઈ રીતે પ્રતિકાર કરવો જોઈએ, તમારા પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે લઈ આવવો જોઈએ, તમારા શિક્ષણ વ્યવસ્થાની અંદર કઈ રીતે પરિવર્તન લઈ આવવું જોઈએ, એ પ્રકારની આજે ખૂબ ભૂલતો ન હતો। ઓખામઢી પણ આવું જ એક અંગ ક્ષેત્ર, જે લોકો ખાસ કરીને દ્વારકા વટે માર્ગુ પગપાળા અગર તો ત્યાં યાત્રા કરવા અગર તો દર્શન કરવા જાય છે, તેમના માટે પણ ત્યાં અંગ ક્ષેત્રની વ્યવસ્થા જે છે તે શરૂ થઈ ગઈ છે કે કરવાની છે? અચ્છા, તો એ અંગ ક્ષેત્રની શરૂઆત બહુ ટૂંક સમયમાં થવાની છે। ત્યાં પણ ખૂબ સરસ મજાનું બાપ નથરાજના નામથી હરિહરની આકલ તે અવિરત ચાલુ રહેવાની છે। તો એના વિશે પણ
થોડીક વાત પ્રવૃત્તભાઈ તમે બે વાતો કરશો તમને સમાધાન માટે સૌથી જેનું જાણીતું નામ છે એવા મેળામણ બાપા. આ સમિતિના અમીરભાઈ, હરભમભાઈ, ભાલુભાઈ, ભરતભાઈ, કેશુભાઈ, અમારા પ્રમુખ નાદાભાઈ અને સર્વે ટ્રસ્ટીઓ સુકાભાઈ. અન્નક્ષેત્રની વાત અહીંયા મને લાગે કે અમીરભાઈ 9 વર્ષથી ચાલુ છે. નાથાદાના મંદિરે નાથા ભગત સેવા સમિતિ દ્વારા અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. 24 કલાક અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. ઘણા બધા વર્ષોથી ચાલે છે. કોઈ પણ ફી માગવામાં આવતી નથી. અહીંયા જે કંઈ નાથાદાની કૃપાથી આ બધા સમિતિ ચલાવે છે તો આ પ્રસાદનો લાભ કોઈ પણ વરણ લઈ શકે છે. 18 વરણ માટે કાયમ માટે ખુલ્લું છે. તો અહીંયા પણ પ્રસાદ લેવા પધારવા હું બધાને સમિતિ વતી આમંત્રણ આપું છું. અને ગમે ત્યારે આવો ત્યારે અન્નક્ષેત્ર ચાલુ હોય. ઓખામઠીની વાત આવી ત્યાં એમ અત્યારે બાંધકામ થઈ ગયું છે. 4 વીઘા જમીન લીધેલી છે. 40 લાખ રૂપિયાની જમીન છે. ત્યાં અન્નક્ષેત્રનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આય જગદંબા તું જો ગણી હર નામ જપીએ તમારો એ પણ અખંડ રે તારા દીવા બળે માડી પરગટ ના પોયા ફોનમાં કારા હતા મને ફરમાશ અલગ આવી ગઈ પણ આ આંગણામાં મળ્યા છે તો આ યાદી કરવાની મોઢાના કોડમાં એવા મંગળા જોને પોતપોતાના ક્ષેત્રમાં જે કામ કરે છે ખૂબ સરસ કામ કરે. બધાની પોતપોતાની એક ઓળખાણ છે. પણ આવા છોકરાઓની એકાદ કડી સંભળાઈ જાય ને પછી અમને નીંદર નથી આવતી પરબતભાઈ કે આને સ્ટેજ ક્યારે મળશે, આને આવા છોકરા ક્યારે સમાજની સામે આવશે. અને એના હેતુરૂપી એના એક ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન છે. આવા કલાકારોને તમારા સુધી પહોંચાડવા છે. હજી ઘણા બધા કલાકારો છે અને આપણા પાસે સમય પણ ખૂબ બધો છે. વાતાવરણની જે જેના મોટું ફાવતું હોય એ પ્રમાણે બોલતા હોય. કારણ કે આવા બધામાં આ પહેલી વાર છે આપણે. બાકી આપણે આત્માને મોજ કરવા માટે ગાતા હોય એટલે થોડું ઘણું કાંઈ આવરું થાય તો વધાવી લીધો. કારણ કે આ બધું પહેલી વાર છે એટલે જરાક એવું છે. દુખિયા આવે તોલા ચરણે દાદાલી દેવી દુખિયા આવે તોલા ચરણે દુખિયા આવે તોલા ચરણે દાદાલી દેવી દુખિયા આવે તારા ચરણે આઈ એના દુખના ભાંગે તું દયાલી રે દાદાલી તોલા ડુગરા છે રોલિયા યાદગીરી રૂપે જે મોમેન્ટો છે તે રામદેવભાઈને મેરામણ હતાના હસ્તે આપશું. બધે તાળીઓના ગડગડાટથી વધાવી. રોટલી કે રોટલી હાલો છોકરી હાલો મંડળી ખાલી બેઠા. જો બધાય જમવા બેહેગા ને સાહે થારી નૃત્ય આવી સાહે પણ આવે ગઈ નાકો. જો બધાય બેહેગા. હમણાં કોઈ નામ નથી આવડતા. અડધાકને આવડે અડધાકને નથી આવડતા. હા હે તમારું તો આવડે જો. જા કરે ને ફોટા અને વિડીયા ને બધું ચાલુ હે. મેં તમે લાવર્યું
દી આવજો. એટલે તું ઈ તું કાં કે તું ગરાણા નહીં હતી આ બધી ને લે તો ખબર પડે એટલી બધી વાડી તમારે કેટલા viewers છે, કેટલા subscriber છે? અહીં જો હું તો નહીં ક્યાં સાઉદી અરબ ત્યાં કઈ કામ નતું તમારી કર્યું. channel પર વારી પડે. તમારું કામ ડેન્જરસ થયા. family. અવાજ પડે કે તમારી channel ની link ખોલી અને જોઈ હોતું હોય. એ વાત જ એ જ વાત એ વાત હશે. આ ભાઈ જો મારા બધા સબસ્ક્રાઇબર જોઈ જો આ વસ્તુ છે ને ખેતરવાડી એ બધી રાણી નીકળે કે નેદવા આવે છે. રાણી તું કે તારે કામ કરવાનું ના તારે કઈ કામ હોય તો કરે જાય બધી મને ભીખું ન થાય તઈ બોલતો ને હું કોઈ દી મારા વિડિયો માં નતા મેં બધું મને મારી કે અમને નાના નાના મુદ્દાઓને વાડી પછી તું આવી કે મજા તમે જો 49 રૂપિયાનો હોમકી ગયો હતો કે આપણે ભૂલથી કોઈનો વિડિયો ડાઉનલોડ થયો હોય બીજે ફરી થઈ જાય કે એને કે આપણે વીગો પેલી ગયા ઈ પોઝિશન જેનું મોહમ્મદ નાથ નોરિયા તાર વાયરલ થયો. પછી અમારે માજી પધાર્યા હરઠમાંથી હેડ ઘેડમાંથી કળશ ગામ કઈ હગાય બરાબર ને ત્યાંથી આવ્યા ને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં એમની રીલું એમના વિડિયા એ બધું બહુ વાયરલ થયું છે. માજી આવો પધારો અને એક તમને ગમે એવું કીર્તન ગીત. આ વરડાનો કોઈ અનુભવ અમને નથી. પછી નાથા ભગત થયા એ ભેગા આપણે નતા. વીરબાઈ માં થયા એ ભેગા આપણે નતા. આ ઇતિહાસ વસાત એ અમર છે બધા થઈ જાય. અને બરડાની માલિકો સુરાન સતીઓ થતા આવે બરાબર. કાંઈ પણ આમાં કોઈ ખામી નથી. એમાં આ કલિકાળમાં કારાભાઈ દીવાન હમીરભાઈ દીવાન ફૂલડા વિતર્યા ઈશ્વરી હેઠા ઉતાર્યા એમાં કઈ ઘટતું ને કોઈ વસ્તુ બરાબર. કે લુણા ભગત ને લીરબાય દીકરી જો લુણા ભગત ને લીરબાય દેવા દીકરી જો એ તો એવા ધરા સોરા ઠારા તુરંગા ઓલા એવી ઘોડી માથે અવાર થઈને નાથો મોઢવાડીઓ નીકળ્યો પણ થંભ દેવળ જસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી છોડા ખટ ત્રિષાને ખેલ નખોરા ગોબા તણી સમાપે ઘોડા વેત કઠી જૂઠની વાલે ત્રિંગ બાજોટિયા હરખી તાલે મીર પાવા બેટાને ન હાલે અને હલણ હરો મોજમાં હાલે હાકડ વામ મોકળી સોટી કલમ સારખી દોઈ કનોટી કુકડના જેવી કંધરોટી માણેક લટ મોઢાથી મોટી આવાર ઉપારા અશ્વની માથે અપાર થઈ નીકળ્યો તો પણ કેવા માટે કે ભોઈન્યો 5 કુંઢીઓ ને 5 નવસંદરીઓ જામના માણસો આગે ગા પણ ભોઈને કારણે ફૂટતી મોહરે પરાસત કેસરી ઝુંબ વસુટો ભેળ મેયુ તણી ઘણે ભારે પડી સુણી જામના ગાઢ તૂટા મહાબળ પાકિયા મેર મોટા મહી નાહવરા સારખા વીર નાથા અળગપલ તપાસો મેર ઇતિહાસમાં ગૌરવે ઓળખી યશો ગાથા એ હાંકલે નાથાના ડુંગરા હલબલે અને છોકરા નામથી રહે થાના નાથો ભગત જ્યાં ત્રાળ નાખે ના તો દુશ્મનોના કાળજા ડાકલાના પડની જેમ થડક ઉથડક મંડે થાવા ઈ નાથો ભગત. એટલા માટે કહેવાનું ને રાજા બારોટ દ્વારા કે 11 મેર અભંગ લોકોમાં લેખાત પણ નાથા જલમ ન થાત તારો વહમાં વાહિયાંગ રાવતો. હે નાથા તારો જન્મ જો મેરની નાચમાં ન થાત ને તો તમામ મેરની નાચ છે એ લોક જેવી લેખાત ખેડૂત જેવી લેખાત. એ નાથો મોઢવાડીયો અને નાથો મોઢવાડીયો દિવસ આખો ઢીંગાણા ખેલતો રાતે મેર ડાયરાને ભેરો કરી અને બરડા ડુંગરની ધારમાં એક પથ્થર છે એ કુદરતી રીતે આકાર લઈ લ્યો છે
એનું નામ પોલો પાણો. ને આજે પણ પોલો પાણો ત્યાં વિધિમાન છે. નાથો ભગત ત્યાં મેર ડાયરાને ભેરો કરે, દિવસ આખો ઢીંગાણા ખેલે, રાત્રે મેર ડાયરાને ભેરો રાહડે રમતો. એક દિવસ નેજવા માંડીને જોતો હતો. હો ઘોડે હવાર દેખાણા, દાઢી મૂછના કાતરા રેગા, હોય હો ઘોડીઓ હવારની રાંગમાં છે અને કરડા જોવાનો છે. એક એક આંખોમાં આડો ગોબો હાહાના કાળજાનો રૂપ લેવાતીઓ. ખડીએથી ખોબે, ખોબેથી ધોબે, પછી ધધકતે ધોબે આઈ ખાંડણા મચી ખોડિયા તારા જે કહુંબા તણી, ખાંડેવ ખેતવડા, પછી માયુ મેહરડા. હેલે હમત રાવ તો બેક ફોરા જો બકરીના પેટમાં પડે ને તો બકરી હે હાવજની સામે કટક લઈને ઉતરે કે હાવજ હોય તો તું તારા ઘરનો, બાકી આજ આવે જા મને કહુંબાને મોજ લાગી ગઈ છે. એ કહુંબાને તાણ કરી અને તેથી ઘોડે અહવારે કીધું કે નાથો ભગત જો મને વેણ આપે તો હું ગળાના પલાણ સાંડું. અને તેથી નાથા ભગતે કીધું કે એમાં ક્યાંમાં તે આપ ફાટી, મારું માથું માગી તો માથું દે દે, અને કદાચ મારો ગામ ગરા માગી ના તો ગામ ગરા દે દે. હવે મેં વચન આપ્યું, ઓળખાણ તો આપો. તેથી ઘોડા માથે બેઠેલા અહવારે કીધું હું ચરખાનો ચાપરાજ વાળો. પણ જેમ નાથા ભગતનું બારવટું ના એમ ચરખાના ચાપરાજનું બારવટો. હળકતા ગામડા ઘોર થાળા ચડે, જળ થકી જળહળે નાડી મોઢે અંગારા. તેથી તો હાંક ડાક વાગતી ચરખાના ચાપરાજની. ઘોડાને પાખર ઘૂઘરા, સાવ સોનેરી સાદ, લાલ કહુંબર લુગડે. આ તો ચરખાનો ચાપરાજ. એ ચાપરાજ વાળો નાથા મોઢવાડિયાને કહે છે કે મારે અમરેલી ભાંગવાના કોટ અધૂરા છે, અને મારી ભેગો જો નાથો મોઢવાડિયો હોય, નાથો ભગત હોય તો ચાપરાજ અમરેલી ભાંગી હટે. એટલા હરવા આવ્યો છું ભા, તો કે એમાં ક્યાં માથે આ ફાટી પડે છે ભલા માણા, હમણાં નીકળી ગયો. અને કીધું કે 2 દિવસ આ બરડા ડુંગરની, આ પોલા પાણાની, આ બાદશાહી મોજ માણી લે ચાપરાજ. મિત્રની મોજું રહી જવાની છે. આ કાયાને કાં અમર પટ્ટો છે. કોઈ આંખનું મટકું નહોતું મારતું, કોઈ હલતું નહોતું, કોઈ વાત નહોતું કરતું. ઓલો ફોટામાં આપણે કેમ હોય માણસો, એમ 90-95% માણસો આ પોઝિશનમાં હતા. અને આ કલાકારની સફળતા છે. અને નાથા હતાના સાનિધ્યમાં બેઠા, જે રસ્તે આ કલાકાર આ યુવાન હાલે છે અને એની રસ્તે હાલતો રહે તો લખી લ્યો 2 વર્ષમાં મારા ને તમારા કલ્પના બહારની વ્યક્તિ છે. આ ખૂબ આગળ વધો. અમારા બધાની શુભકામનાઓ તમારી સાથે. અને આ વિડિયા જે ઉતારો હો, ખરાબ વસ્તુને વાયરલ થતા વાર નથી લાગતી. સારી વસ્તુ માટે થોડીક મહેનત કરવી પડે છે. એ મહેનત આપણે બધાય કરવું. આવા કાર્યક્રમમાંથી આપણને એકાદો કલાકાર મળી જાય, એકાદો દાતા મળી જાય, એકાદો કોઈક સુરવીર મળી જાય અને આપણો કાર્યક્રમ. શું નામ છે બેટા તારું? રાશિ પરમાર. રાશિબેન પરમાર. એથી નાની બીજી દીકરી છે, તારું નામ સાનવી વડે. સાનુ ઓડેદરા. ચાલો, એક તો ઓડેદરા હોય જ, અમે ગમે ની 2-3 ને બોલાવીએ એમાંથી. એટલે હવે દીકરી બહુ સરસ મજાની ઇન્સ્ટામાં છે કે યુટ્યુબમાં? ડાન્સ, કોમેડી અને ભગવાનના વિડિયોઝ. તો આપણે પેલા કોમેડી કરશું. આપે પણ એ બધું હે ને એ ગલ્લામાં રાખો. રાશિ વ્યૂ ને રાશિ લાઇક્સ. રાશિ વ્યૂઝ અને રાશિ લાઇક્સ, બરાબર ને? આજે જોઈ લેજો કેટલા વધે છે. એને ખબર જ છે 562 અને 40. આજે બેમાં 600 થવા જોઈએ. તો નો આવે ને પછી એટલે કેટલા? બચ્ચા ઓછા થઈ ઘણા ને. આયા ધક્કો ખાધો તો એટલા તો ગણે ને. હા, તો વધારે જોઈએ. વધારે જોઈએ માર તો. તું તારે કેવું પડે બધાને કેમ તું? તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ભાઈ અમાર ચેનલ ને. તાળીઓના ગડગડાટથી વધાવજો ભાઈ દીકરીઓને. આ લીરીબેન હે ઈ અટાણે એવોર્ડ લેવા જાય. હા લેવો. આ બાજુ ઉતર્યો હતા, ઓલી બાજુ બસ આ ઉતર્યો. હા રેડી. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો ભાઈ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સ્પેશિયલ કાર્યક્રમ તો આપણો બાકી છે, પણ જે લોકોને વધારે ઉતાવળ છે પ્લીઝ હવે કોઈ 8:09 જેવું થઈ ગયું ને યારા કરણ પરવારે ગા ને તમને બધાને ખબર જ છે કે અમે આજ મીટઅપમાં ગાતા. એનાથી અમે વહેલા નીકળી ગયા હતા કે અમારે થોડુંક કામ હતું, જેમને આગળ વિડીયોમાં જોવા જડીએ કે અમારે કામ હતું એ ને વહેલાના ભાગે એવા ત્યાંથી આવ્યા બોખીરે. ને આજ મીટઅપમાં જે અટાણે નંબર સ્ક્રીન ઉપર હાલે ને
એ આપણે નાથા ભગતની ઓખા મઢી બને ને એના જે કંઈ પણ અમીરભાઈને જે યથાશક્તિ દાન જે કંઈ પણ દેવું હોય તો એ નંબર ઉપર ફોન કરીને તમે દે શકો ને એના બધા આપણા દ્વારકાના હાલે ને આવતા ને જતા હોય ને તો ના રોકાવાનું ને ખાવા પીવાનું નોન શાસ્ત્ર ને બધું ચાલુ કરવાનું હોય ને એ હમણાં ટૂંક મહિનામાં 1-1.5-2 મહિનાની અંદર ચાલુ થઈ જાય. તો આજ આપણા બધાનું એનું મીટઅપ હતું ને બહુ સારું હતું ને આપણી ગર્વ થાય કે આપણી નાચને અનશસ્ત્રને આપણા કામ હાલે તો આપણે અંદરથી ઉત્સાહ જાગે. તો ફૂલની પાકડી જે કંઈ પણ દેવું હોય એ તમે એ નંબર ઉપરથી દે શકો ને આજ વહેલું ભગવવાનું કારણ એ છે કે તમે આગળ બનાવી જો કાલોના વિડીયામાં એટલે તમને કાલે જોવા મળીએ કે અમે બોખી કેવા આવ્યા રોકાવાના. હમણાં જો કે રોકાવાતા નહોતા આવતા, ફેરણે જોઈએ ટાઈમ પર આવીએ દિના આવીએ ને પાછા વ્યાં જઈએ. પણ આજ કંઈક પણ કારણ છે તારે અમે આવ્યા તો તમે આગળ બન્યા રહીજો ને જોજો. ને આજનો વિડીયો આ સુધી મળીએ પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની બાય બાય.